હેલો મિત્રો, નમસ્કાર. જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અને સરકારી નોકરીની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ ભરતી સંબંધી અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત ક્રમાંક 417 2026-27 ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3 અંગે વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જોઈએ મિત્રો તમામ મહત્વપૂર્ણ બાબતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના અર્બન હેલ્થ અંતર્ગત રાજ્યની નગરપાલિકાઓ ખાતે ફિમેલ હેલ્થ વર્ગ 3 વર્ગની કુલ 25 જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ આપેલી છે તેમના પર તારીખ 6/6/2024 બપોરના 14 કલાકથી 20/6/2024 રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અહીં મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે. અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવાર જ્યારે અરજીપત્રક ભરતા સમયે કોઈ ભૂલ કે ખોટી વિગતો દર્શાવવાનું ટાળી શકાય અને અરજી રદ થવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય. ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી વેબસાઇટ સમયાંતરે જોતા રહેવું. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાના શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રો દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. બધા જ પ્રમાણપત્રો સાથે રાખીને વિગતો ભરવાની રહેશે અને જેના કારણે ખોટી વિગતો ભરી ન શકાય અને અરજીમાંની ખોટી વિગતોના કારણે અરજી રદ થવાને પાત્ર ન બને. એ માટે તમામ પ્રમાણપત્રો સાથે રાખીને અરજી કરવાની છે. અહીં મિત્રો જગ્યાની વિગતો આપેલી છે સંવર્ગવાર. જગ્યાનું નામ ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3 છે. કુલ જગ્યાઓ છે 25 જગ્યાઓ છે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત. તે પૈકી એ કેટેગરી માટે 7 જગ્યા છે, બી કેટેગરી માટે 6 જગ્યા, સી કેટેગરી માટે 6 જગ્યા તથા ડી અને ઈ કેટેગરી માટે પણ 6 જગ્યા છે. કુલ મિત્રો 25 જગ્યાઓ છે. ત્યારબાદ અહીં ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. દિવ્યાંગ ઉમેદવારોને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના 15/12/2025 પરિપત્ર ક્રમાંક અહીં આપેલો છે. નિયત થયેલ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ સર્જનને તબીબી પ્રમાણપત્રના આધીન રહીને ઉપલી વય મર્યાદામાં 10 વર્ષની છૂટછાટ મળશે, મહત્તમ 45 વર્ષની વય મર્યાદામાં. ત્યારબાદ અહીં મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે દિવ્યાંગતા સંબંધી, તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. ત્યારબાદ અહીં નાગરિકત્વ સંબંધી અગત્યની સૂચના આપેલ છે, તો વાંચી લેવાની રહેશે. વય મર્યાદા તો 20/6/2024 રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ત્યારબાદ અહીં મિત્રો છૂટછાટ મળવાપાત્ર રહેશે નિયમાનુસાર. તો સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોને 15 વર્ષ અને અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષ અને સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ 26,000 ફિક્સ પગારથી નિમણૂક અપાશે. ત્યારબાદ શરતોને આધીન નિમાયેલ ઉમેદવારના 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 19,900 થી 63,200 લેવલ 2 મુજબ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ અહીં શૈક્ષણિક લાયકાતની વિગતો આપેલી છે, તો ખાસ મિત્રો શૈક્ષણિક લાયકાતની વિગતો એક વખત વાંચી લેવાની રહેશે. ત્યારબાદ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ,
નબળા વર્ગના ઉમેદવારો તમામ માહિતી આપેલી છે. તો તમામ માહિતી એક વખત વાંચી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો અરજી કરવાની રહેશે. તો મહત્વપૂર્ણ તમામ માહિતી આપેલી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે, વિધવા ઉમેદવારો માટે તમામ માહિતી આપેલી છે. તો તમામ માહિતી વાંચીને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અહીં મિત્રો ફોટોનું માપ, અમને સિગ્નેચરનું માપ, તમામ વિગતો આપેલી છે. તો તમામ વિગતો વાંચીને અપલોડ કરવાના રહેશે. ફોટો અને સિગ્નેચર 15 KB સાઇઝથી વધારે નહીં તે રીતે અપલોડ કરવાના છે. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. તો અરજી ફી મિત્રો બિન અનામત વર્ગ માટે 500, અનામત વર્ગ માટે 400 રહેશે. અને પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. ત્યારબાદ ફી ભરવા સંબંધી અગત્યની સૂચના આપેલી છે. પરીક્ષા પદ્ધતિ વિશે પણ અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. અને સાથે સાથે મિત્રો અભ્યાસક્રમ પણ આપેલો છે. તો અભ્યાસક્રમ પણ એક વખત જોઈ લેવો જરૂરી છે. તો તમામ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં અભ્યાસક્રમ આપેલો છે. તો અભ્યાસક્રમ પણ એક વખત જોઈ લેવો. તો મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. તો જે ઉમેદવાર મિત્રો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.